बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की जय। श्री सुंदर साथ की सर्व सुंदर साधना चरणों में कोटानकोट दंडवत प्रणाम जी। छोटा कयामतनामा प्रकरण नंबर 2 चौपाई नंबर આપણે 16 આવ્યા છે। चौपाई नंबर 16। जीत जबराइल ना चल सक्या आगे परे न पाए सो ए ठोर देखे सबे बरकत रूह अल्लाह। जीत जबराइल ना चल सक्या એ જબરાઈલ ફરિશ્તો જે છે એ જબરાઈલ ફરિશ્તો અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો। આ પ્રકરણની પહેલી ચોપાઈ કે પેગંબરોનો જે સિરદાર જે છે જબરાઈલ ફરિશ્તો કે આ બ્રહ્માંડની અંદર જે કંઈક નિયામત આવી છે એ જબરાઈલ ફરિશ્તા દ્વારા આવેલી છે। આ બ્રહ્માંડની અંદર જે કંઈક નિયામત આવી છે પહેલી ચોપાઈ जेते पैगंबर भये जिनो पहुंचाया हक पैगाम पाई जबराइल से बुजरगी सो पहुंचा नूर मकान सो पहुंचाया नूर मकान। तो जबराइल फरिश्तो जे छे ए पैगंबरोनो जे सिरदार छे ए सिरदार बतावी रह्यो छे के अक्षरनी हदथी हूँ आगळ जई नथी सकतो तो पछी आ ब्रह्मांडनी अंदर मार्फतनुं ज्ञान केवी रीते आवे। तो प्रश्न थाय अहींया प्रश्न थाय तो जबराइल फरिश्तो छे ए कुरान केवी रीते लईने आव्यो? अक्षरनी हदथी आगळ न जई सकतो होय तो जबराइल जोश धनिका ले आया फुरमान तो केवी रीते लईने आव्यो? सांभळजो आनी अंदर शा माटे आ बतावी રહ્યો છું ફરી એની પાછળનું કારણ છે। તો જબરાઇલ ફરિશ્તો કુરાન લઈને આવ્યો। હવે રંગમોહનની અંદર સબ્બે મહેરાજની અંદર ગયું કોણ? તો અક્ષર બ્રહ્મ અને અસરાફીલ ફરિશ્તો જે 90,000 હરફ આપ્યા 90,000 હરફ આપ્યા એની અંદર જે 30,000 જે હરફ હતા એની ગંધ જબરાઇલ ફરિશ્તાને પણ ન આવવા દીધી। જો એ જબરાઇલ ફરિશ્તાને જો આવવા દીધી હોત તો બધું જાહેર કરી દીધું હોત પણ આની સુધ પણ જબરાઇલ ફરિશ્તાને ન પડી અને એ જબરાઇલ ફરિશ્તો અક્ષરની હદથી આગળ ન જઈ શક્યો અને જે જ્ઞાન બાકી રહ્યું 30,000 હરફ જે મારફતનું જ્ઞાન છે એ મારફતનું જ્ઞાન કોણે આપણને આપ્યું? તો રૂહ અલ્લાહ। હવે રૂહ અલ્લાહ છે કોણ? રૂહ અલ્લાહ છે કોણ? તો કોઈ કહે છે સામા મહારાણીજી। તો સામા મહારાણીજી નો ડાઉટ એમાં કોઈ સંશય નથી સામા મહારાણીજી છે પણ કોણ? શ્યામા મહારાણીજી તો આપણી સાથે પરમધામની અંદર ફાર્મસીની અંદર છે તો એ કેવી રીતે આપી શકે આપણને? ગઈકાલે આપણે સત્સંગની અંદર જોયું તો શ્યામા મહારાણીજી છે અહીંયા આગળ 40 વર્ષ સુધી ભટકી રહ્યા છે। આ ખેલની અંદર એમનું નામ સુંદરબાઈ રાખ્યું છે। તો દર્શન કોણે આપ્યા એમને? કાનજી ના એની અંદર મંદિરની અંદર દર્શન કોણે આપ્યા? તો રૂહ અલ્લાહ સ્વરૂપ। તો રૂહ અલ્લાહ સ્વરૂપ કોણ? રાજી મહારાજનું આનંદ સ્વરૂપ જે છે એ આનંદ સ્વરૂપે દર્શન આપ્યા। એટલે ખેલની અંદર બંને જુદા છે અને બંને એક છે। હવે જો એ સ્વરૂપે દર્શન આપ્યા તો હવે જુદા કેવી રીતે સમજ પડે કે ભાઈ આ ખેલની અંદર જુદા છે કેવી રીતે સમજ પડે? હવે રાજી મહારાજ રૂહ અલ્લાહ અહીંયા બધું લઈને આવ્યા અને એ અહીંયા કહ્યું ચોથા ચરણમાં શું કહી રહ્યા છે કે બરકત રૂહ અલ્લાહ તો એ ઠોર દેખે સબે બરકત રૂહ અલ્લાહ। તો રૂહ અલ્લાહ સ્વરૂપે આવી અને એમના દિલની અંદર બિરાજમાન થઈ ગયા। હવે એમના દિલની અંદર બિરાજમાન થઈ ગયા। કયું સ્વરૂપ? રૂહ અલ્લાહનું સ્વરૂપ। હવે આપણે સામાજિક કહીએ છીએ
હવે આપણે સામાજી કહે છે. જો સામાજી આપણે કહેતા હોઈએ તો સામાજી તો આપણી સાથે પરમધામની અંદર ફાર્મોસીમો છે. અહીંયા આગળ આ બધું કરી રહ્યા છે. આ બધું મીન્સ આ બ્રહ્માંડની અંદર બધું જે કંઈ કરી રહ્યા છે સામાજી કરી રહ્યા છે. તો પછી સામાજી માગે છે કોની પાસે? કયા સ્વરૂપ પાસે માગે છે? કે મારાથી જાગણી કરાવો. એટલે આ ખેલની અંદર બંને સ્વરૂપ જુદા છે. માગણી કરવી આપણે કોઈની પાસે માગીએ મીન્સ કે આપણી જુદાગી થઈ ગઈ. આપણે એક નથી, એમનાથી જુદા છે એટલે માગી રહ્યા છે. રૂહ અલ્લાહ તો કોણ છે? રાજી મહારાજનું આનંદ સ્વરૂપ છે. અને એ આનંદ સ્વરૂપે મારફતનું જ્ઞાન. સો એ ઠોર દેખે સબે. સો એ ઠોર તો કયો ઠોર? કે અક્ષરની હદથી આગળ શું છે? કારણ કે જબ્રાઈલ ફરિશ્તો કે છે કે હું આગળ જઈ નથી શક્યો. આગે પરે ન જા પાય. આગે પરે ન પાય મીન્સ કે આગળ મારા પર ચડી રહ્યા છે, મારી પાંખો ચડી રહી છે. અક્ષરની હદથી આગળ નથી જઈ શકતો. તો સો એ ઠોર. કયો ઠોર? કે જબ્રાઈલ ફરિશ્તો જો નથી જઈ શકતો એ ઠોર. એની વાત, એ જગ્યાની વાત કરી રહ્યા છે. રંગમહોલની વાત છે. તો એ રંગમહોલની અંદર એટલે સો એ ઠોર દેખે સબે. બરકત રૂહ અલ્લાહની શામા મહારાણીજીની કૃપા છે આપણે આ બધું જ જોઈ રહ્યા છીએ. પ્રશ્ન એ છે અહીંયા આગળ. પ્રશ્ન એ છે અહીંયા આગળ બહુ સરસ, બધા નાના નાના પ્રશ્નો પણ સમજવા જેવા છે. તો શામા મહારાણીજી જાગૃત થઈ ગયા. સાંભળજો સુંદર સાહેબ, શામા મહારાણીજી જાગૃત થઈ ગયા. પરમધામનો ઈશ્કરબદ યાદ કરો. પેલો પરમધામનો ઈશ્કરબદ યાદ કરો. પરમધામના ઈશ્કરબદની અંદર શું વાત થઈ? રૂહે પોતાનો ઈશ્ક વધારે બતાવ્યો. તો સામાજિક કહે છે કે તમારો ઈશ્ક કેવી રીતે વધારે? એમ કે છે મારું કામ છે તેની પાસેથી ઈશ્ક લઈને તમને આપવાનું. આ પોઈન્ટ છે, યાદ રાખો. સામાજીએ શું કહ્યું? ભાઈ મારું કામ છે ધની પાસેથી ઈશ્ક લઈ અને તમને આપવાનું. તો તમારો ઈશ્ક કેવી રીતે વધારે? આ ઈશ્કરવદની અંદર આ વાત થઈ હતી. હવે જો શામા મહારાણીજી જાગૃત થઈ ગયા, એમનું ઈશ્કનું સ્વરૂપ આવી ગયું, તો પછી એ ઈશ્ક આપણને મળતો કેમ નથી? સામાજી જાગૃત થઈ જાય તો રૂહ જાગૃત થઈ જાય, પણ એ મળતો કેમ નથી? શું કારણ છે? પરમધામની અંદર તો સામાજી શું કહેતા હતા? કે મારું કામ છે કે ધની પાસેથી ઈશ્ક લઈને તમને આપવાનું. તો અત્યારે સામાજીએ ધની પાસેનો ઈશ્ક લઈ લીધો, કારણ કે મારફતનું જ્ઞાન. તો હવે આપણને એ ઈશ્ક મળતો કેમ નથી? કારણ શું છે? સુંદર સાહેબ પેલું યાદ કરો. મેં જે 4 શબ્દો બતાવ્યા હતા એ યાદ કરો. મારફત, ખિલવત, હકીકત અને વાહિદત. મારફત એટલે રાજ્ય મહારાજનું સ્વરૂપ. ખિલવત એટલે શામા મહારાણીજી. હકીકત અક્ષર બ્રહ્મ. અને વાહિદત એટલે રૂપો. હવે ખિલવત અને મારફત બંને એક થઈ ગયા. પરમધામની અંદર તમે જો ખિલવત અને મારફત બંને એક હોય તો ત્યાં આગળ ઈશ્કની લીલા થાય છે પરમધામની અંદર, કારણ કે વાહિદત એમની સાથે છે. વાહિદત એમની સાથે છે એટલા માટે ઈશ્કની લીલા થાય છે પરમધામની અંદર. અહીંયા આગળ ખિલવત છે, અહીંયા આગળ ખિલવત છે, મારફત છે. મીન્સ સામાજી અને રાજ્ય મહારાજ બંને છે. વાહિદત પણ છે, રૂહો પણ છે. તો પરમધામની લીલા અહીંયા કેમ નથી થતી? શું કારણ છે? તો કારણ શું છે અહીંયા આગળ? કે હકીકત છે. રૂહો છે ક્યાં? વાહિદત છે ક્યાં? તો વાહિદત હકીકતની અંદર છે, એટલા માટે આ લીલા નથી. હકીકત ની અંદર વાહિદત છે, મીન્સ રૂહો છે.
કહેવાનો મતલબ કે અહીંયા લીલા કેમ નથી થતી? કારણ કે રૂહોની દ્રષ્ટિ જે છે એ રૂહોની દ્રષ્ટિ બહાર ફરી રહી છે, હકીકતની અંદર ફરી રહી છે, અક્ષરના બ્રહ્માંડની અંદર ફરી રહી છે. અક્ષરમાં જે બ્રહ્માંડ બનાવ્યું આની અંદર ફરી રહી છે. એટલે જે રૂહો છે, રૂહો જ્યારે હકીકતમાંથી બહાર નીકળશે, રૂહો હકીકતમાંથી બહાર નીકળશે તો વાહિદત થશે. બીજો ને ત્રીજો સાગર કયો છે? એક તની અને એક દિલીનો. તો એક તનીની પહેચાન થઈ ગઈ, તો હવે એક દિલી કરવાની છે. હવે એક દિલી ક્યારે થાય? આપણે પહેચાન થઈ ગઈ એક તનીની કે ભાઈ આપણે પરમધામના છીએ, આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, આ બધી પહેચાન થઈ ગઈ આપણને. પણ એક દિલી માટે હકીકતમાંથી બહાર નીકળવું પડશે, અને હકીકતમાંથી બહાર નીકળીશું તો ધનીનો શિણગાર જોઈશું. ચોથો ને પાંચમો સાગર, ધનીનો ઈષ્ટ પણ મળશે. તો અટક્યું છે ક્યાં? તો ત્રીજા સાગર આગળ આપણે અટક્યા છીએ. પહેલો ને બીજો સાગર આપણે જોયો. પહેલો સાગર ધનીની સાહેબીનો, બીજો સાગર રૂહોની એક તની. હવે રૂહોની એક તની મીન્સ કે આપણે પરમધામના છે, આપણે બધા એક જ છે, આપણે બધા સુંદર સ્વાદ એક જ છે, આતમ સૌની એક જ દિશે જુજવા દે, આપણે બધા એક છે. આની પણ શુદ્ધ પડી ગઈ. ચલો, પણ જે વાહિદત થવી જોઈએ એ વાહિદતની અભાવને કારણે હજુ નથી થઈ વાહિદત. કારણ કે આપણી દ્રષ્ટિ ક્યાં છે? તો હકીકતની અંદર છે, અને હકીકતની અંદર કદાપી વાહિદત નથી. હકીકતમાંથી દૂર થઈએ, હકીકતને છોડીએ તો આપણને ઈશ્ક મળે. બીજી રીતે આપણે કહીએ, અને બીજી રીતે સમજીએ તો બીજી રીતે કેવી રીતે સમજાય? કે જ્યાં પ્રેમ છે ત્યાં સત્તા નથી, અને જ્યાં સત્તા છે ત્યાં પ્રેમ નથી. જો રાત છે ત્યાં દિવસ નથી, અને જો દિવસ છે ત્યાં રાત નથી. એટલે જો સત્તા છે ત્યાં પ્રેમ નહીં. સંસાર બ્રહ્માંડની અંદર પણ તમે જોઈ લો કે જો સત્તા છે ત્યાં પ્રેમ દેખાય છે ખરો? અને જો પ્રેમ છે ત્યાં વાહિદત છે. જો પ્રેમ છે ત્યાં વાહિદત છે, અને જો સત્તા છે ત્યાં જુદાગી છે. સુંદર સાથ આ બંને વસ્તુ ઈશ્કની સાથે શું જોઈન્ટ છે? તો વાહિદત જોઈન્ટ છે. એ જ રીતે સત્તાની સાથે શું છે? જુદાગી જોઈન્ટ છે. જ્યાં સત્તા છે ત્યાં જુદાગી છે, અને જ્યાં ઈશ્ક છે ત્યાં વાહિદત છે. આપણે ક્યાં છે? તો અત્યારે આપણે સત્તામાં છે, હકીકતની અંદર છે. હવે હકીકતની અંદર છે એટલે જુદાગી છે. આપણે કે આ બેન આ છે, આ બેન આ છે, આ બેન આ છે, આ બેન આ છે. સુંદર સાથ હોવા છતાં પણ જુદાગી કરી રહ્યા છે આપણે, કારણ કે આપણે બધા હકીકતની અંદર છે. આપણે બધા હકીકતની અંદર છે. હવે જો આ હકીકત નીકળી જાય, વાહિદત થઈ જાય, તો ધનીના દીદાર થાય કે ન થાય? મીન્સ આપણી દ્રષ્ટિ, બાહ્ય દ્રષ્ટિ બંધ થાય અને ભીતરના ચક્ષુ આપણે ખોલી દઈએ, તો ધનીના દીદાર થાય કે ન થાય? ધનીની વાતો સંભળાય કે ન સંભળાય? ધનીનો ઈશ્ક મળે કે ન મળે? વિચારો. તો અટક્યું છે ક્યાં? હવે વિચારો કે અટક્યું છે ક્યાં? તો રૂહલ્લાએ તો આપણને બધી જ બરકત આપી દીધી. આ રાજ્ય મહારાજે બધી બરકત આપી દીધી, અને બરકત આપી એટલું પૂરતું નથી. અને એ આપ્યા પછી કહ્યું, હું તો સહેરાગ સે પણ નજદીક છું. પછી કહ્યું, મેરી રૂહ તો આંખે ખોલ. ધની બતાવી રહ્યા છે, વારે ઘડી કહી રહ્યા છે. ધનીના ઈશારા જુઓ. ખરા દિલથી મને તું એક વાત પુકારું, 10 વાર હાજી હાજી કરીશ. હું તો તારી રાહ જોઈને બેઠો છું. હું કહે નથી, તારા દિલમાં છું. અને છતાં પણ આપણી આંખો ખુલતી નથી. આપણી આંખો નથી ખુલતી એનો મતલબ કે છતાં પણ આપણી બાહ્ય દ્રષ્ટિ બંધ નથી. ભીતર જોવા નથી માંગતા, ભીતર જવા નથી માંગતા. આપણે અને રાજ્ય મહારાજ વચ્ચેનો મોટામાં મોટો જો પડદો હોય તો વજૂદનો પડદો છે. મોટામાં મોટો પડદો વજૂદનો પડદો છે. અને એ પડદાની અંદર પણ મોટામાં મોટું હોય તો મગરમચ્છું છે. કોણ છે? મગરમચ્છું. વિચાર્યો.
આની પર વિચાર કરો. સો એ ઠોર દેખે સબે, સો એ ઠોર દેખે સબે, બરકત રૂહ અલ્લાહ, ફौज જોઈ આઈ નજરો, और नूर जलाली हद, इलम इसे के दिखाविया, और मुसाफ हदीस मोहम्मद. हौज कौसर तालाब. તો આની અંદર બન્યું શું? હકીકતને આપણે છોડીએ છીએ તો બને છે શું? આપણને હોજ કોસર પરમધામની ગલી ગલી આપણને દેખાય છે. તારતમવાણી છે શું? તારતમવાણી બીજું કશું જ નથી, આપણા ઘરની વાતો છે. આપણા ઘરની વાતો છે. પરમધામના 25 વખત આપણે રમવાની બધી જગ્યાઓ છે. રંગમહોલ આપણે જ્યાં રહીએ છીએ તે છે. જો તમે વિચાર કરો, મારફત, તો મારફત છે શું? તો મારફત બીજું કશું નથી, આપણે ધની સાથે જે સંવાદ કરેલા છે ધની યાદ કરાવી રહ્યા છે. એટલે આપણા ઘરની વાતો છે. એટલે ધનીએ કહ્યું બીજી રીતે કે આ જે છે તારતમ વાણી છે એ મેં બિના કલમે તમારા દિલ પર લખેલી છે. બિના કલમે દિલ પર લખેલી છે. ધની આ બતાવી રહ્યા છે. હવે ધની જો આ બતાવી રહ્યા હોય તો કોઈ સુંદર સાથ આપણને ઈશારો કરે તો એના પુરાવા આપણે ક્યાં શોધીએ છીએ? વાણીમાં શોધીએ છીએ. તારા ભીતરના ચક્ષુ ખોલીને જોતું આની પર વિચાર કર, તારી દિલ ગવાહી આપશે. તારું દિલ છે એ ગવાહી આપશે. ગવાહી આપણે બહાર ઢૂંઢી રહ્યા છે ઇલમની અંદર. આપણું દિલ છે ગવાહી આપે. આપણું દિલને તો બધી ખબર છે, રૂહને તો બધી ખબર છે. રૂહને ખબર છે બધી જ, મોમીનને ખબર નથી. આટલો ફરક છે. અને જ્યારે મોમીન રૂહ બને, જ્યારે મોમીન રૂહ બને ત્યારે હોજ જોઈ આઈ નજરો, હોજ જોઈ આઈ નજરો, और नूर जलाली हद. હોજ કોસર તાલાબ જોયું. હવે શું કે છે? નૂર જલાલી હદ મીન્સ અક્ષરધામની હદ શું છે આની પણ આપણને સમજ પડી. અને કોણે બતાવ્યું? ધનના ઇલમથી આપણને સમજ પડી, તારતમ વાણીથી સમજ પડી. જે કુંજી લઈને આવ્યા હતા, જે જાગૃત બુદ્ધિની ચાવી લઈને આવ્યા હતા, આનાથી આપણને શુદ્ધ પડી. ગઈકાલનો પ્રશ્ન ફરી એનો એ જ પ્રશ્ન. જો રૂહ અલ્લાહ જે છે એ રૂહ અલ્લાહ શામાજીની અંદર આવીને વિરાજમાન થઈ ગયા તો એમણે મારફતનું જ્ઞાન કેમ ન આપ્યું? બહુ બારીક પ્રશ્ન છે આ. એમણે મારફતનું જ્ઞાન કેમ ન આપ્યું? કેમ જાગૃત બુદ્ધિની કી આપી? પરમધામની અંદર શું કહેતા હતા કે રૂહ મારું કામ જ આ છે, ધની પાસેથી ઈશ્ક લઈને તમને આપવાનો. તો ધનીએ ઈશ્ક શામાજીને ન આપ્યો ને બીજાને કેમ આપ્યો? શું કારણ છે? એ શુદ્ધ ન આપી અને ઇન્દ્રાવતી સખીને આપી. શું કારણ છે? હકી સ્વરૂપને આપીએ, આ સાહેબી આપી, એની પાછળનું કારણ શું છે? સુંદર સાથ વિચારો. જો શામાજીને આ મળ્યું હોત, મારફતનું જ્ઞાન મળ્યું હોત તો શું થાત? નથી મળ્યું તો આપણને ખબર છે, પણ મળ્યું હોત તો શું થાત? આની પર વિચાર કરજો. સુંદર સાથ. એટલે હોજ જોઈ આઈ નજરો, और नूर जलाली हद. જાગૃત બુદ્ધિથી આ બધી સમજ પડી ગઈ. અને આ જે હદ છે, આ જે હદ છે એ હદ પણ જબરાઈલ ફરિશ્તે પણ બતાવેલી છે. પહેલી ચોપાઈ, આ પ્રકરણની પહેલી ચોપાઈ. જો પહોંચાયા નૂર મકાન,
पाई जबराइल से बुजुर्गी जो पહોंचाया नूर मकान, ક્યાં સુધી પહોંચાય? અક્ષરની હદ સુધી. અને એ જ વસ્તુ કિરંતરની અંદર પણ બતાવી છે. એ જ વસ્તુ કિરંતરની અંદર બતાવી છે. કિરંતન પકડ નંબર 115. જુઓ તમે કે ધણીજીના બતાયેલા માર્ગ પર હું ચાલી. ઇન્દ્રાવતી સખી કહી રહી છે, ધણીજીના બતાયેલા માર્ગ પર હું ચાલી તો અક્ષર સુધી હું પહોંચી, અક્ષરધામ સુધી હું પહોંચી. અને ત્યાંથી મારે રંગમહોલની અંદર જવા માટે મારે પ્રેમના યુદ્ધ કરવા પડ્યા, પ્રેમના બાણ ચલાવવા પડ્યા. કારણ કે જાગૃત બુદ્ધ લઈને આવ્યા હતા. સામાજિક જાગૃત બુદ્ધ લઈને આવ્યા હતા અને આ નીચ બુદ્ધ આપી. હવે વાસ્તવની અંદર સામાજિક પાસે હોય તો શું હોય? તો નીચ બુદ્ધ હોય. તો જાગૃત બુદ્ધ લઈને આવ્યા. વિચારો સુંદર. જેની પહેચાન નથી, સામાજિકને જેની પહેચાન નથી, હકીકતની પહેચાન નથી, એ હકીકત લઈને આવ્યા. મારફતી હોવા છતાં પણ હકીકત લઈને આવ્યા. તો કેમ? इलम इसे के दिखाव्या और मुसाफ हदीस मोहम्मद. એટલે સામાજીએ આ બતાવ્યું અને હદીસ કે જે રસૂલ મોહમ્મદે જે કુરાન લઈ આવ્યા હતા એ હદીસો. કહેવાનો મતલબ આમાં શું છે? અને સીધી અને એકદમ સરળ અને સિમ્પલ રીતે જોઈએ તો કે રસૂલ મોહમ્મદ જે લઈને આવ્યા હતા એ કુરાન જોયા વગર સામા મહારાણીએ બધું જ બતાવી દીધું. સામા મહારાણીએ જે કુરાન જોયું ન હતું, મીન્સ ધણીદેવચંદ્રજીએ કુરાન નતું જોયું, પણ જે કુરાનની અંદર જે બધી હકીકત હતી એ બધી જ હકીકત સામાજીએ બતાવી. પુરાવો મળી ગયો. એક પુરાવો મળી ગયો. કયો પુરાવો? આપણા માટે નથી, પણ જે સુંદર સાથ ની અંદર જે ડગી રહ્યા છે એમના માટે છે, દોગલાપન વાળા માટે છે, મુનાફક લોકો માટે છે. રસૂલ મોહમ્મદે શું કહ્યું હતું? મેને ખુદા કો દેખા હૈ. એમનો સંદેશો લઈને આવ્યો છું. એ સંદેશો કોણ બતાવી રહ્યું છે? શામા મહારાણાજી બતાવી રહ્યા છે. જે કુરાનની અંદર જે છે બધું સમાજે બતાવ્યું. એટલે કે છે ઇલમ ઇસે કે દિખાવ્યા, ઇલમ ઇસે કે દિખાવ્યા और मुसाब हदीस मोहम्मद, और मुसाब हदीस मोहम्मद. આ બધી વાતો કુરાનની અંદરથી મળી. ધણીદેવચંદ્રજીએ જે બતાવ્યું એ બધી જ વાતો કુરાનની અંદરથી મળી. और जो मजबूर हुई अंदर, और जो હવે બાકી છે કે और जो मजबूर हुई अंदर. કઈ અંદર? મારફતનું જ્ઞાન. 30,000 જે ગુપ્ત રાખવાના ક્યાં હતા એ. और जो मजबूर हुई अंदर कौल कहे इशारत, ए शाहिदी हादी मोमिन, ए शाहिदी हादी मोमिन बिना तो ए किनकी को खोलत. तो ए किनकी को खोलत. બીજું કોણ ખોલી શકે આને? કે હવે જે બાકી રહ્યું છે મૂળ મિલાવાની અંદર જે બધી વાતો થયેલી છે મારફતનું જ્ઞાન, એ બધી જ વાતો ઈશારતની અંદર લખેલી છે. આ બધી વાતો ઈશારતની અંદર લખેલી છે. અને આ બધી વાતો એટલે કે કોલ કહે ઈશારત, કોલ કહે ઈશારત, કે ઈશારતની અંદર આ બધી વાતો લખેલી છે. એમ કે છે એ શાહિદી હાદી મોમિન વિના. હવે એ શાહિદી કે આની જ સાક્ષી છે એ શામાજી અને મોમિનો સિવાય બીજું કોણ આપી શકે? બીજું તો કોઈ હતું નહીં ત્યાં આગળ. હા, બીજું એક હતું. તો કોણ હતું? પ્રશ્ન બધા. રાજ્ય સામાજિક ખિલવતખાનાની અંદર મૂળ મિલાવાની અંદર
જે આ બધી વાતો થઈ રહી છે, આની શાહિદી કોની, આને આ જે બધી વાતો થઈ રહી છે આની ખબર કોને કોને છે? તો રાજજી, શ્યામાજી, રૂહો અને ચોથું જે છે એ કોણ? અસરાફીલ ફરિશ્તો. અસરાફીલ ફરિશ્તાને બધી જ શુદ્ધ છે, પણ ધણીના હુકમથી એ મૌન છે, ધણીના હુકમનું પાલન કરી રહ્યો છે. એ સાયદી હાદી મોમિન બીના તો એ કિનકી તો ખોલત. બીજું કોઈ છે ને તો બીજું કોણ ખોલી શકે? હવે બીજું કોઈ છે તો અસરાફીલ ફરિશ્તો છે, પણ એ ખોલી નથી શકતો. એની પાછળનું કારણ ધણીના હુકમનું પાલન કરી રહ્યો છે, ધણીના હુકમનું પાલન કરી રહ્યો છે. देखी सूरत अहमद तासो किया मजबूर सो ए दुनी में मोहम्मद सब महराज किया जहूर. देखी सूरत अहमद, रसूल साहेब मीन्स अक्षर ब्रह्म મૂલ મિલાવાની અંદર ગયા, ખિલવત ખાનાની અંદર ગયા અને ધનીની જે સુરત જોઈ એમણે. અહીંયા આવીને કહ્યું, મોહમ્મદ સાહેબ આવ્યા પહેલા 1,20,000 પેગંબર થઈ ગયા, કોઈ ખુદાની સુરતનું વર્ણન નથી કર્યું. મોહમ્મદ સાહેબ આવીને બતાવી રહ્યા છે, મેને ખુદા કો દેખા હૈ. કહી દીધું એમણે. રસૂલ મોહમ્મદે કહી દીધું કે ભાઈ मैंने खुदा को देखा है, मैं खुदा ने જોયા છે એમ કે છે. એમની અમૃત સુરત છે, કિશોર અવસ્થા છે, 15-16 વર્ષના છે. એમની જે જુલ્ફો છે એ જુલ્ફો ખુલી હુઈ છે, ઓકળિયા વાળ છે, એમ કર્લી હેર છે, એમની જુલ્ફો ખુલી હુઈ છે અને એની અંદર ઇત્રે હિના પણ નાખેલું છે. આ અહીંયા સુધી બતાવી રહ્યા છે રસૂલ મુહમ્મદ. એમની તરફથી જે હવા છે મારી તરફ આવી રહી હતી અને મેં એનો અહેસાસ કર્યો, એ સુગંધી. રસૂલ મોહમ્મદે આ બતાવ્યું, રસૂલ મોહમ્મદે આ બતાવ્યું અને રસૂલ મોહમ્મદને માનવા વાળાઓ, રસૂલ મોહમ્મદે જે લઈને આવ્યા કુરાન, એ કુરાનને માને છે, પણ રસૂલ મોહમ્મદે જે બધી વાતો બતાવી એ માનતા નથી અને ખુદાને બે ચૂન, બે સબી, બે નમૂન અને બે જગુન તરીકે પૂજી રહ્યા છે, જેને આપણે શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ કહીએ છીએ. એ રીતે પૂજી રહ્યા છે, એ બતાવી રહ્યા છે. એટલે દેખી સુરત અમદ તાસો કિયા મજબૂર, એમની સાથે બધો વાર્તાલાપ થયો. અને આ બધી જે વાતો છે એ બધી વાતો સોએ દુની મેં મોહમ્મદે, સોએ દુની મેં મોહમ્મદે, મોહમ્મદ સાહેબે આ બધી વાતો सब महराजे किया जहूर, मेहराज नामानी અંદર જાહેર કરેલી છે, લખેલી છે. મહેરાજ નામા કિતાબ છે, આની અંદર બતાવેલી છે આ બધી વાતો. दुनिया 14 तबक में जाकी तरफ न पाई की न सो सब महराज में रसूल करी रोशन. કે દુનિયા 14 તબક में, હવે કે આ દુનિયાના જે લોકો છે આખા બ્રહ્માંડની અંદર પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે આની કોઈને પહેચાન નથી, આની ખોજ કરી રહ્યા હતા. આદિ નારાયણ પણ ખોજ કરી, નેતિ નેતિ અગમ અગમ કરીને છોડી દઉં, એમણે પણ ખોજ કરી પોતાની ઉત્પત્તિની, વિરાટ પર દર્શન. તો નેતિ નેતિ નૈતિ નૈતિ અગમ અગમ છે ખરું, પણ આની મને ગમ નથી, એને છોડી દીધું. આની ઉપર બીજા કેટલા આનંદો એમ કે છે.
એટલે પારબ્રહ્મ બધા સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કરે છે, પણ સચ્ચિદાનંદ કોણ છે આની શુદ્ધ કોઈને નથી. અને એ બધી વાતો રસૂલ સાહેબે મહેરાજ નામાની અંદર લખીને બતાવેલી છે. સુંદર સાત વિચારો હોય. વિચાર્યું. दुनिया 14 तबक में जाकी तरफ न पाई कीन કદાચ એવાય વધારે ડૂબે અંદર, કદાચ વધારે ડૂબે તો અક્ષર સુધી જઈ શકે છે, અક્ષર સુધી. કારણ કે જબરાઈલ ફરિશ્તે આ બધી નિયામત આપેલી છે એટલા માટે. જબરાઈલ ફરિશ્તે આ બધી નિયામત આપેલી છે એટલા માટે ક્યાં સુધી જઈ શકે? અક્ષર સુધી જઈ શકે, અક્ષરની હદ સુધી જઈ શકે, એનાથી આગળ ન જઈ શકે. અને આના કારણે કબીર સાહેબે પણ કહ્યું, चलते चलते पांव थके नगर रह गया नवकोस, बीच में डेरा पड़ गया कबीरा किसको. जिस घर में अबला बसे वह प्रेम का पूर, कहत कबीरा वो घर मुझसे दूर. કોણ બતાવી શકે? અને આ જે બધી વાતો છે, આ બધી વાતો મહેરાજ નામાની અંદર રસૂલ મોહમ્મદે લખી છે. રસૂલ મોહમ્મદ એટલે કોણ? અક્ષર બ્રહ્મે લખેલી છે. रसूल करी रोशन सो सब महराज में रसूल करी रोशन. રસૂલ સાહેબે લખેલી છે આ બધી વાતો. પણ પ્રોબ્લેમ શું છે? લખ્યું તો ખરું, પણ સમજ ન પડે આનો અર્થ શું. જાહેરી માયના લઈને ચાલતા હતા. વાતોની અર્થ જે છે, આ જે રહસ્ય છે, આ રહસ્ય કોઈને સમજ નથી પડતી. પણ એ બાની શું સમજે તો પહોંચ્યા હોય ઇન મંજલ. હવે આ બાણી કોણ સમજે? કે ત્યાં પહોંચ્યા હોય એ સમજે, અથવા ત્યાં ના હોય એ સમજે. ત્યાં જે રહેતા હોય એ સમજે, અથવા ત્યાં એકવાર ગયા હોય એ બતાવી શકે. તો એકવાર ત્યાં ગયું તું કોણ? ત્યાં ગયું તું કોણ? તો રસૂલ મોહમ્મદે કહ્યું. બીજું કોણ ગયું તું ત્યાં આગળ? અસરાફીલ ફરિશ્તો. હવે અસરાફીલ ફરિશ્તો તરીના હુકમનું પાલન કરી રહ્યો છે એ બતાવતો નથી. સમજો? સુંદર સાથ. બહુ બારીક વાતો છે, નાની નાની વાતો પણ. અસરાફીલ ફરિશ્તો છે, અસરાફીલ ફરિશ્તો પણ ત્યાં ગયો હતો, પણ એ બતાવી નથી શકતો. કેમ? દલીના હુકમનું પાલન કરી રહ્યો છે. અક્ષર બ્રહ્મે જે કહ્યું એ એમણે લખીને કહ્યું, ઈશારતોની અંદર લખ્યું, આ લખ્યું, પણ એ બધાને શુદ્ધ ન પડી એમને. કારણ કે મંજિલ પર મીન્સ ત્યાં આગળ કોઈ ગયું નથી. તો આ સમજે કોણ? તો ત્યાં જે રહેતા હોય એ સમજે. પણ એ બાની સો સમજે जो पहुंचा हो इन मंजल, और क्यों समझे ये मायने जो इन राह में जात हैं जल. ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. और क्यों समझे ये मायने, કે આ કેવી રીતે સમજી શકે છે એમ કે છે. જે તે પહોંચ્યું હોય એ સમજે, પણ ત્યાં કેવી રીતે? કારણ શું છે કે અહીંયા આગળ જે કંઈક પેગામ આવ્યા છે, અહીંયા આગળ મીન્સ આ બ્રહ્માંડની અંદર જે કંઈક પેગામ આવેલા છે એ બધા જ પેગામ કોણ? પેગંબરો લાયા છે. અને એ પેગંબરો કોના દ્વારા લાયા છે? તો પેગંબરનો જે સિરદાર જે બતાવ્યો છે એ જબરાઈલ ફરિશ્તા દ્વારા લાયા છે. અને એ જ જબરાઈલ ફરિશ્તો અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. તો શું બતાવે? કુવામાં હોય તો અવાડામાં આવે ને, કુવામાં પાણી હોય તો અવાડામાં પાણી આવે. પણ જબરાઈલ ફરિશ્તા પાસે જ નથી, તો પછી આ પેગંબરોને આ બ્રહ્માંડમાં કેવી રીતે આવે? જે કંઈક શુદ્ધ હતી એ બતાવી. અને એટલા માટે શું કહ્યું? અક્ષરની 5 વાસનાની એક વાસના એ શું કહ્યું? વિચારો. મેં યોગી તું રાજા બયો, કહેને વાલો ઉઠકે ચાલે ગયો. સુખદેવજી કહે છે ને પરીક્ષિતને કે કૃષ્ણ કોણ છે? લિંક તૂટી ગઈ. તો રાસ 5 અધ્યાયની અંદર, નહીં તો રાસ તો અખંડ છે, 5 અધ્યાયમાં કેવી રીતે સમાપ્ત થઈ શકે?
પણ એ बानी सो समझे जो पहुंचा हो इन मंजिल और क्यों समझे ए मायने जो इन राह में जात हैं जो इन राह में जात हैं जल એ જ જબરાઈલ ફરિશ્તો અહીં જબરાઈલ ફરિશ્તાનો ઈશારો કરે છે. જબરાઈલ ફરિશ્તો શું કહે છે કે નૂર જલાની તલથી મારા પર ચડી રહ્યા છે. કેવી રીતે સહી શકે, કેવી રીતે લઈ શકે? અને જો જબરાઈલ ફરિશ્તો ત્યાં પહોંચી શકતો હોત તો અહીંયા બધું બકી વર્યો હોત, આ બ્રહ્માંડની અંદર બધું બકી વર્યો હોત. એટલે આની ગંધ પણ નથી આવવા દીધી. અસરાફીલ એ આની ગંધ પણ નથી આવવા દીધી જબરાઈલ ફરિશ્તાને. ઈત પહોંચ્યા ઈસા રૂહુલ્લાહ, ઈત પહોંચ્યા ઈસા રૂહુલ્લાહ. હવે ત્યાં કોણ પહોંચ્યું કે ઈસા રૂહુલ્લાહ પહોંચ્યા. હવે આ બહુ અહીંયા આગળ આ મળાગોળ છે ને આપણે એ કરવાની છે. ઈત પહોંચ્યા ઈસા રૂહુલ્લાહ સો भी मोहम्मद की सूरत ताको हके कही रूह अपनी जाको खावी न खिताब आखी रत. त्यों बचा त्यों पहुंच्યું કોણ? તો ઈસા રૂહુલ્લાહ. અહીંયા આગળ બધાને સંશય થવો જોઈએ. ઈસા રૂહુલ્લાહ એ તો અહીંયા આગળ ફાર્મોસીની અંદર છે, એ તો અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર છે. તો એ કેવી રીતે ત્યાં પહોંચ્યા? તો પહોંચ્યું કોણ? तो जे रास खेल के आए बरारब श्याम, रास खेल के आए बरारब श्याम. હવે અહીંયા આગળ શું કહ્યું છે? આએ બરારબ શ્યામ. રાસની અંદર કયું સ્વરૂપ હતું? અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ. અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ, એ જ સ્વરૂપ બરારબની અંદર આવ્યું. હવે જે રાજી મહારાજનો જોશ છે એ જોશ કહી રહ્યો છે. શું કહી રહ્યો છે? જબરાહીલ જોશ ધનિકા લે આયા ફુરમાન. આ બતાવી રહ્યા છે. આ સ્વરૂપ જે હતું, કયું સ્વરૂપ? અક્ષરની આતમ અને જબરાઈલ અને રાજી મહારાજનો જોશ. જો જબરાઈલ જોશ ધનિકા લે આયા ફુરમાન, એ ફુરમાન લઈને આવ્યો હતો. સાંભળજો. હવે એ બરારબની અંદર ગયા રસૂલ મોહમ્મદ. હવે રસૂલ મોહમ્મદ બરારબની અંદર ગયા. હવે ત્યાં ગયા તો હવે આપણે કહે છે ને કે રબનો તખ્તરવો આવ્યો હતો. એ કયો તખ્તરવો? પ્રેમ. અને પ્રેમનું સ્વરૂપ બને ત્યારે, હવે પ્રેમનું સ્વરૂપ બન્યું નથી. સાંભળજો, ચિદઘન સ્વરૂપ બને છે. પ્રેમનું સ્વરૂપ કદાપી ન બની શકે. સત્તા કદાપી પ્રેમ ન બની શકે. હા, ન્યુટ્રલ થઈ શકે. ગઈકાલે સમજાયું તું, આજે ફરી એકવાર. પણ એ ખિલવત ખાનાની અંદર જઈ રહ્યા છે. ખિલવત ખાનાની અંદર જઈ રહ્યા છે. સાંભળજો, આમાં બહુ ઘણી બધી ગુંજો છે. ખિલવત ખાનાની અંદર જે પ્રેમનું સ્વરૂપ, પ્રેમનો જે ધની પ્રેમથી બોલાવી રહ્યા છે, તો અક્ષર બ્રહ્મ જઈ રહ્યા છે, પણ સત્તા કાઢીને જઈ રહ્યા છે. સચ્ચિદાનંદ, પહેલા સચ્ચિદાનંદ કોણ છે એ સમજો. તો પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો. જે ચિદઘન સ્વરૂપ છે એ સત્તાની અંદર પણ જઈ શકે અને આનંદની અંદર પણ જઈ શકે. પણ જે સત્તાનું સ્વરૂપ જે છે એ સત્તા કાઢી નાખે તો ચિદઘન સ્વરૂપ થઈ શકે, પણ આનંદમાં ન જઈ શકે. એ જ રીતે સામાજિક કે આનંદ સ્વરૂપ છે, કદાચ આનંદ કાઢી નાખે તો એ ચિદઘન બની શકે, પણ સત્તામાં ન જઈ શકે. સત્તાનું સ્વરૂપ ન લઈ શકે. જો રાત છે ત્યાં દિવસ કદાપી ન થાય, અને જો દિવસ છે ત્યાં રાત કદાપી ન થાય. સિક્કાની બે બાજુ અને એની જે ધાર છે, સમજી લો. સિક્કાની બંને બાજુ અને જે ધાર છે, આપણે જે કિનાર કહીએ ને, કિનાર છે ચિદઘન સ્વરૂપ છે, અને સિક્કાની બંને બાજુ એક સત સ્વરૂપ છે અને એક આનંદ સ્વરૂપ છે. જે લીલા થતી હોય તો બીજી લીલા નીચે ઢંકાઈ જાય. એક પ્રજ્વલિત થાય તો બીજું ગૌણ થાય, અને બીજું પ્રજ્વલિત થાય તો પેલું ગૌણ થઈ જાય.
તો ઈદ પહોંચ્યા ઈસા રૂહ અલ્લાહ કે હવે ત્યાં આગળ પરમધામની અંદર મૂલ મિલાવની અંદર કોણ પહોંચ્યું? તો કે છે સામાજી. હવે ઈસા રૂહ અલ્લાહ એટલે સામાજી બતાવ્યું છે, પણ વાસ્તવમાં શું છે? અક્ષર બ્રહ્મ પહોંચ્યા ત્યાં. પણ કયા સ્વરૂપે પહોંચ્યા? તો ચિદઘન સ્વરૂપે પહોંચ્યા. પણ ક્યાં પહોંચ્યા? ખિલવત ખાનાની અંદર પહોંચ્યા. એટલા માટે કહ્યું છે. પહોંચ્યા ક્યાં? તો ખિલવત ખાનાની અંદર. હવે અહીંયા ખિલવત ખાનાની અંદર પહોંચ્યા તો બન્યું શું? તો બન્યું શું? તો એમણે જોયું તો બધાને પર કુલપ છે, બધા પર કુલપ છે. આ ક્યારે થયું? ઘણા બધા પ્રશ્નો છે આની અંદર કે આ બન્યું તો ક્યારે બન્યું? એમને કુલપ છે. હવે એમને કુલપ છે તો સમજી લો, એનો મતલબ કે એમની બધી સુરતાઓ છે કંઈક ફરી રહી છે. આમની સુરતા છે, મીન્સ સામાજી અને રૂહોની સુરતા કંઈક ફરી રહી છે. તો ક્યાં ફરી રહી છે? ક્યાં નથી, મીન્સ કંઈક બીજે છે. તો જ ફાર્મોસી આવી શકે, નહીં તો ફાર્મોસી એમને કદાપી ના આવી શકે. નહીં તો ફાર્મોસી કદાપી ના આવી શકે. કારણ શું? કારણ કે એ ધનીના નૂરના સ્વરૂપો છે. ધનીના દિલના નૂરના સ્વરૂપો છે. નૂરી તન છે, પણ કયા? ધનીના દિલના નૂરના સ્વરૂપો છે. અને નૂરની જે ચાર ન્યામતતા છે, એમાં જે ચેતનતા છે, એ ચેતનતા કદાપી એમને ફાર્મોસી ના આપી શકે. કદાપી ના આપી શકે. તો એ છે ક્યાં? તો એક બીજે છે, એમની સુરતાઓ બીજે ફરી રહી છે. તો રાસની અંદર વિરહ કરી રહી છે. આ બ્રહ્માંડની રચના થઈ, વ્રજની અંદર આવ્યા, આપણે અહીંયા ઉતર્યા. આ બ્રહ્માંડની અંદર આપણે અહીંયા ઉતર્યા. ત્યાર પછી એવો એક પ્રસંગ બતાવો કે રાજ્ય આપણાથી જુદા થયા હોય. રાજ્ય આપણાથી જુદા થયા હોય એવો એક પ્રસંગ બતાવો. તો આ એક જ પ્રસંગ છે. એ કયો? અંતર ધ્યાન થવાનો. અંતર ધ્યાન થવાનું. હવે અંતર ધ્યાન થયા એ પહેલા જે રાસ ખેલ્યો, એ પહેલા જે રાસ ખેલ્યો, અંતર ધ્યાન પહેલાનો રાસ, તો શા માટે ખેલ્યો? જો એ રાસ ન ખેલ્યો હોત, જો એ રાસ ન ખેલ્યો હોત તો શું બનત? તો જ્યારે અક્ષર બ્રહ્મને ત્યાં પરમધામની અંદર બોલાવ્યા હોત તો એમને આજે અત્યારે જોઈને જે વિચાર કરે છે એમાં હજારો પ્રશ્ન થયા હોત એમને. કારણ કે એમને તો શું હતું? રંગમોહનમાં શું લીલા થાય છે મારે જોવી તે. આ માંગ્યું હતું એમણે. પણ રંગમોહનમાં કોણ કોણ રહે છે એ પહેલા એમને બતાવ્યું, અને એ રાસ પહેલા ખેલાવ્યો, અને ત્યાર પછી એમને રંગમોહનની અંદર લઈ જાય છે, મૂલ મિલાવાની અંદર લઈ જાય છે, અને 90,000 હરફ આપે છે. 90,000 હરફ આપે છે. હવે શું કે છે? આની અંદર શું થયું? તો ખિલવત ખાનાની અંદર જાય છે. અક્ષર બ્રહ્મ ખિલવત ખાનાની અંદર જાય છે. સત્તા નીકળી ગઈ છે. તો રહ્યું કોણ? અક્ષર બ્રહ્મ અને અસરાફીલ ફરિશ્તો, બે જણ. પણ ક્યાં છે? ખિલવત ખાનાની અંદર જાય છે, પ્રેમની અંદર જાય છે. એટલે એમને રૂહ અલ્લાહ કહ્યું. પણ એ કોણ છે? એ છે કોણ? તો રાજ્ય મહારાજ પોતે, અક્ષર બ્રહ્મ. સત્તા નીકળી ગઈ તો પછી રાજ્ય અને અક્ષર બ્રહ્મમાં કોઈ ફેર નથી, કશો ફેર નથી. એટલે એ મોહમ્મદની સુરત ગઈ. એ પણ મોહમ્મદની સુરત, મીન્સ રાજ્ય મહારાજ પોતે છે. ચોથું ચરણ કે છે બધાને, જાકો ખાવિદ ખિતાબ, ઓકે, સોબી મોહમ્મદ કી સુરત. બીજું ચરણ, સોબી મોહમ્મદ કી સુરત. એ પણ મોહમ્મદની સુરત છે. એ અક્ષર બ્રહ્મ છે. સત્તા નીકળી ગઈ તો ચિદઘન સ્વરૂપ થયું, અને એટલા માટે કહ્યું, દેખ તેરી દાહિની તરફ તેરી ઉમ્મત કહ્યું છે. તેરી ઉમ્મત કો લાનત લગી, તેરી ઉમ્મત બતાવ્યું, અને એટલા માટે રૂહ અલ્લાહ કહ્યું છે. ચિદઘન સ્વરૂપ છે એટલા માટે. અને ખિલવત ખાનાની અંદર છે. જો એ યોગવાના બ્રહ્માંડમાં હોત તો ના કહ્યું હોત. પણ ક્યાં છે? પરમધામની અંદર. પરમધામની અંદર કઈ લીલા થાય છે? આનંદ લીલા થાય છે.
શામાજીની લીલા છે આખું પરમધામ. અક્ષરબ્રહ્મની લીલા નથી પરમધામની અંદર. એટલે ખિલવત ખાનાની અંદર પ્રેમની અંદર કયું સ્વરૂપ છે રાજ્ય મહારાજનું? તો રૂહલ્લાહનું સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. અને એટલા માટે એમને આનંદ સ્વરૂપ કહ્યું છે, રૂહલ્લાહ કહ્યું છે. અને આપણે બધા સામાજી કરીને બેસી ગયા છીએ. હવે સામાજી તો આપણી સાથે ફાર્મસી છે. જો એ સામાજી ગયા હોત તો કોને કહ્યું આ કે દેખ તેરી દાहिनी तरफ तेरी उम्मत को लानत लगी है? જો સામાજી જ ગયા હોય તો કોને કહ્યું છે? કોને કહી રહ્યા છે? વિચારો સુંદર સાહેબ. એટલે વિચારીઓ, આની પર વિચાર કરો તો સમજાશે. ઈત પહોંચ્યા ઈસા રૂહલ્લા તો બી મોહમ્મદ કી સુરત. હવે કોઈ એવું વિચારે કે કોઈ આની અંદર એવું વિચારે કે ભાઈ એમને સાક્ષાત્કાર થયો ત્યાર પછી ગયા હશે, એમને બધી સમજ પડી ગઈ ત્યાર પછી ગયા હશે. હવે ત્યાર પછી પરમધામ જાય તો શું થાય? પેલામાં પેલી એક જ વાત કે ત્યાર પછી શામાજી પરમધામ જાય, આ પ્રશ્ન છે. ધની એમની અંદર બિરાજમાન થઈ ગયા, કાનજી એના મંદિરની અંદર બિરાજમાન થઈ ગયા. હવે બિરાજમાન થઈ ગયા તો સામાજી તે પરમધામ જાય, એમના મૂળ સ્વરૂપની અંદર જાગૃત થાય. ન થાય તો કેમ ન થાય, અને જાય તો શું થાય? વિચાર, બધું અંદર વિચારો, ખોજ કરો આની તો મોતી મળશે. મરજીવા બનીશું, આની અંદર ડૂબીશું તો મોતી લાવીશું. એટલે છઠ્ઠા સાગરમાંથી પાંચમો સાગર જે જુદો પડે છે, ઇલમમાંથી ઇશ્ક જુદો પડે છે, એ ઇશ્કને આપણે શોધવાનું છે. અને ક્યારે સમજાશે, ક્યારે શોધીશું? કે ધનીની જ્યારે અસલું પહેચાન થશે ત્યારે આ મળશે ઇશ્ક આપણને પાછું. આપણી અસલું પહેચાન થશે ત્યારે. આપણે તો હજુ તો અંતસ્કરણમાં જ લીધેલું છે, દિલ તરફ તો ગયા જ નથી હજુ. અને દિલ તરફ ન જઈએ એના માટે કોને બેસાડ્યો છે? અબલીસને બેસાડેલો છે. એ રોકી રાખે છે, ગોવિંદ બીણાની નગરીની જેમ. ગોવિંદ બીણાની નગરી અંદર એ આજ થઈ રહ્યું છે. સાદુર પટેલ શું કરી રહ્યા હતા જુઓ. એમાં 14 લોક આ રીતે થઈ રહ્યા છે. એમ પણ રાજ્ય મહારાજે આપણા વજૂદ પર, આપણા અંતસ્કરણ પણ આ જ કર્યું છે. ધનીએ લાનત લગાડી, અજાજીલને લાનત લગાડી અને અબલીસને બેસાડી દીધો છે. અંદર જવા જ ન દે. કેમ? જો ઈશ્કરબદ ન કર્યો હોત તો આપણે પરમધામ હોત. પણ ઈશ્કરબદને કારણે લાવો પ્યાર કરો દીદાર. હવે ધનીએ બધો ઇલમ આપ્યો છતાં ઈશ્ક નથી આવતો. આની પાછળનું કારણ આ છે મેઇન. એટલે સોબી મોહમ્મદ કી સુરત, સોબી મોહમ્મદ કી સુરત, તાકો હકે કહી રૂહ અપની, તાકો હકે કહી રૂહ અપની. અને એટલા માટે કહ્યું છે કે મારી જે સુરત છે, અને એમને કહ્યું કે દેખ તેરી દાहिनी तरफ तेरी उम्मत को लानत लगी है. બડી રૂહ પણ કહ્યું છે એમને. વિચારો સુંદર સાતાને. આ જે વાર્તાલાપ છે આનો પર વિચાર કરો, સમજાશે, બધું સમજાશે. ધીરે 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 જેમ અંદર આપણે ડૂબીશું એમાં બધી વાતો આપણને, બધી જ મણાકોઠો ખુલી જશે, ઓટોમેટિક ખુલશે. કેમ ખુલશે? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ બીજું કશું નથી કે આપણનું આપણી દિલ છે એ ગવાહી આપી રહ્યું છે. આપણું દિલ છે એ ગવાહી આપી રહ્યું છે. કેમ? કે રૂહને આ બધી જ શુદ્ધ છે. એવું ના માનશો કે નથી સમજ. રૂહને આ બધી જ સમજ છે. પણ એ જેમ જેમ રૂહના દ્વાર ખુલતા જાય એમ એમ આ બધું સમજાતું જાય. જાતો ખાવીને ખિતાબ આખી રત, મોહમ્મદ કહે ઈસા આવસી, મોહમ્મદ કહે ઈસા આવસી, और मोहम्मद मेहदी इमाम
मार दज्जाल कुफर दुनी का एक दिन करसी તમામ. તો ઈસા કોણ છે? તો શ્યામા મહારાણીજી. હવે જે શ્યામા મહારાણીજી છે એ શું છે? સિરદાર છે, એ સિરદાર સખી છે. બીજું, રાજ્ય મહારાજે એમને શું કહ્યું છે? બડી રૂહની ઉપમા આપેલી છે. બડી રૂહ આપણે સિરદાર સખી કહીએ. તો મોહમ્મદ કહે ઈસા આવતી, મોહમ્મદ સાહેબે કહ્યું, મીન્સ રાજ્ય મહારાજ કે છે કે ઈસા અને ઇમામ મહેદી કયામતના નિશાને તમે જુઓ, છેલ્લા 3 નિશાન: ઈસા, ઇમામ મહેદીનું પ્રાગટ્ય અને અસરાફીલ ફરિશ્તો. मोहम्मद कहे ईसा आवसी और मोहम्मद मेहदी इमाम. मार दज्जाल कुफर दूनी का एक दिन करसी તમામ. રસૂલ સાહેબ બતાવી રહ્યા છે કે આખીરના વખત, એટલે જે અહીંયા બતાવી રહ્યા છે, 2 જામામાં લીલા થશે. 2 જામામાં લીલા બતાવી છે ને, 2 જામાની અંદર લીલા થશે. તો પ્રશ્ન અહીંયા આગળ ઘણા બધા પ્રશ્નો છે. 2 જામામાં લીલા કરવાની જરૂર શા માટે પડી ધનીને? 2 જામાની અંદર લીલા કરવાની શા માટે જરૂર પડી? માર દજ્જાલ, જે દજ્જાલ બેસાડેલો છે, કોણે બેસાડ્યો છે? ધની બેસાડ્યો છે. અને દજ્જાલ કેવી રીતે જાય? તો ધનીના ઇલમથી જાય, એ વગર ન જઈ શકે. આ બ્રહ્માંડની અંદર કોઈ એવો નથી, સાંભળજો સુંદર સાહેબ, આ બ્રહ્માંડની અંદર કોઈ એવો નથી કે જે મન પર છે એ વિજય મેળવી શકે. મન પર વિજય મેળવી શકે. અને ત્યાં દજ્જાલને બેસાડેલો છે. કોઈ એવો નથી આ બ્રહ્માંડની અંદર. ત્રિદેવો પણ નથી. હવે આ મન પર જો વિજય મેળવવો હોય તો શું કરવું પડે? ધનીના ઇશ્ક લેવો પડે. ધનીએ બેસાડેલો છે, તો ધનીએ બેસાડેલો હોય, ધનીના ઇશ્કથી જ આ હટી શકે, એ વગર ન હટી શકે. અને એ કેવી રીતે મળે એ પણ ધની આપણને બતાવી રહ્યા છે. એટલે કે છે ને કે માયા બહુ બળવંતી છે, માયા બહુ બળવંતી છે. આપણે કહીએ છીએ ભાઈ માયા બહુ બળવંતી છે, નો ડાઉટ. પણ ધનીએ જે આપણને દવા આપી છે, એ દવા તો જુઓ કેવી છે. પણ આપણે ચરી નથી પાડતા, એટલે દવાની અસર થતી નથી. ચરી પાડો. ભૈરવ શેઠને શું થયું હતું જુઓ. ધની સ્વામીજી વિચાર કર્યા છે કે હજુ ભૈરવ શેઠની આત્મ જાગતી કેમ નથી? 4 પ્રકારના પહરેજ આપ્યા હતા. અને ત્યાર પછી જો 3જા કે 4થા દિવસે જ કહ્યું તો 1 મહિનાની અંદર, 1 મહિનાનો આટલો તું પरहेજ કર, અને તને એ ન થાય તો પછી તારે જે કરવું હોય તું કરજે. 3જા કે 4થા દિવસે. બધાને ખબર છે આ વાત, આ પ્રસંગ બધાને ખબર છે. તો આપણી આત્મ કેમ જ જાગતી નથી કે કેમ ચોકતી નથી? પ્રશ્ન બહુ આ પ્રશ્ન છે. અને આના માટે જ અટક્યું છે, અહીંયાથી અટક્યું છે આપણું. પરમધામ કેમ નથી જતા? 400 વર્ષ થઈ ગયા, કેમ નથી જવાતું? તો અહીંયા આગળ શું એવું છે? આપણે વજૂદને ખડું રાખ્યું છે. આપણે વજૂદને ખડું રાખ્યું છે. વજૂદને ખડું રાખ્યું એટલે મને શું કે આ તને છે, તને સમાપ્ત કરવું ના, કોઈ ગલત અર્થ ન કરાવવાનો. અંતસ્કરણ છે, અંતસ્કરણને સમાપ્ત કરો, એ વજૂદ છે. મન જ્યારે નમન થશે, ત્યારે દિલના દરવાજા ખુલશે, એ વગર દિલના દરવાજા ખુલે નહીં. રાત્રિ જ્યારે બંધ થાય ત્યારે પ્રકાશ આવે, એ વગર પ્રકાશ આવે ખરો? સૂર્યનો ઉદય થાય ખરો?
રાત્રિનો અંત થાય તો જ સૂર્ય ઉદય થાય. એમ મનનો અંત થાય ત્યારે જ દિલના દરવાજા ખુલે. રાત્રિનો અંત થાય તો દિવસ થાય ને, તો પ્રકાશ, સૂર્યનો પ્રકાશ થાય, સૂર્યનો ઉદય થાય, પેલાનો અંત થાય તો ઉદય થાય. એમ આ મનનો જે છે એ મનનો નમન થાય ત્યારે જ દિલના દરવાજા ખુલે, એ વગર ન ખુલે. અને એ વજૂદ છે. મનને નમન કરી દો. અહીંયા પ્રશ્ન શું છે કે અહીંયા કે શા માટે બે જામાની અંદર લીલા કરી? શા માટે? પહેલેથી જ કહ્યું, રસૂલોએ કહ્યું કે બે જામાની અંદર લીલા થશે, પણ શા માટે? તો કે છે પહેલેથી પ્રયોજન હતું, પણ શા માટે પ્રયોજન હતું એ સમજવાનું છે આપણે. કે રાજ્ય મહારાજે પહેલેથી નિર્ધારિત કર્યું હતું. આપણે જયારે પૂછીએ ત્યારે એવું કે રાજ્ય મહારાજે પહેલેથી નિર્ધારિત કર્યું, પણ શું કારણ છે કે રાજ્ય મહારાજને આ રીતે નિર્ધારિત કરવું પડ્યું એ સમજો. એ હક્કે દિલ કી બારીકિયા છે કે જ્યાં સુધી ધણીના દિલની અંદર જે છે, જે ચાલી રહ્યું છે ન સમજીએ ત્યાં સુધી આપણે એક દિલ કેવી રીતે કરીએ? કેવી રીતે થઈ શકે? હક્કે દિલ કી બારીકિયા છે. માર દજ્જાલ કુફર દુની કા, માર દજ્જાલ કુફર દુની કા. આ જે વાણી છે, આ જ્ઞાનથી દજ્જાલને આ રીતે મળવાનો છે. દજ્જાલ મરે કેવી રીતે? તો ધણીના વચનોની અંદર આપણે ડૂબીએ, આ વચનોની અંદર ડૂબીએ અને એને વાગોળ વાગોળ કરીએ તો આપણી દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ બહાર હટી અને ક્યાં જશે? ધામ અને ધામની લીલાઓની અંદર ફરશે. પરમધામ ધણીની વાતોની અંદર ફરશે. ધણી આવો ઈશ્વર બધ કર્યો. અહીંયા આગળ આપણે આ લીલા કરતા હતા, અહીંયા આગળ આ લીલા કરતા હતા. પરમધામના 25 પક્ષની અંદર લીલાઓની અંદર ફરીશું. અને એને કારણે આપણે ભીતરના ચક્ષુ બંધ અને ભીતરના ચક્ષુ ખુલશે અને બહારના ચક્ષુ બંધ થશે. ઓટોમેટિક માયા ખત્મ થઈ ગઈ. બીજી રીતે જોઈએ આપણે, બતાવ્યું તું ઘણી બધી વાર, એ ફરી એક વાર કે બહાર મુસળધાર વરસાદ પડી રહ્યો છે. ઉદાહરણ, બહાર મુસળધાર વરસાદ પડી છે, પણ તું ઘરની અંદર રહીને એ વરસાદનું બુંદ તને છૂ પણ નહીં શકે. અને તું બહાર ફરતો હો અને પછી કે બહુ વરસાદ પડે, બહુ વરસાદ, પણ તને કોણે કહ્યું તું બહાર ફર? આપણને કોણે કહ્યું તું બહાર ફર? પછી છત્રી પણ લીધી આપણે, પણ છત્રીથી તો તને શું થાય? એ છોટા તો આવે ને, જેની તલી એ આવવું જોઈએ ને. વરસાદ પડતો હોય મુસળધાર, તો અંદર એનાથી તમે છત્રી હોય તો તમે પલ્લો. એમ બહાર ને બહાર રહીએ આપણે, બહાર ને બહાર રહીએ અને તારતમ વાણી વાંચીએ તો પણ એનો ઈલાજ નથી. વરસાદ પડતો હોય ને છત્રી હોય તો આપણે પલળે છે કે નથી પલળતા? પણ અંદર ઘરની અંદર આવી ગયા પછી ગમે એટલો વરસાદ પડ્યો હોય તો એ બુંદ આપણને છુવે ખરું? એમ આપણા ચક્ષુ, બાહ્ય ચક્ષુ બંધ કરી અને ભીતરના ચક્ષુ ખોલી દીધા હોય તો માયા આપણને છૂ શકે ખરી? વરસાદ એ માયા છે, એ માયા છૂ શકે ખરી આપણને? તો દજ્જાલને આ રીતે મારવાનું છે. એક દિન કરસી તમામ, એટલે કે છે અંદર મજા બહાર સજા, અંદર મજા બહાર સજા. બહાર ફરો તો સજા થાય, પણ અંદર શાંતિથી ઘરમાં બેઠા હોય તો કશું થાય ખરું? એટલે મજા અંદર છે, બહાર નથી. અને આપણે બહાર છે ને મજા લેવા જઈ રહ્યા છે, એના કારણે નથી જઈ શકતા. આના કારણે નથી જઈ શકતા. તો સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. સુંદર સાહેબ આની પર વિચાર કરજો. मोहम्मद कहे ईसा आवसी और मोहम्मद मेहदी इमाम, मार दज्जल कुफर दुनी કા એક દિન કરસી તમામ. એક દિન કરસી તમામ નો અર્થ શું છે? તો એક દિન કરસી મીન્સ કે જે બધા નારી ફિરકા છે, જે જુદા જુદા સંપ્રદાયની અંદર વહેંચી ગયા છે, પોતાનું મહત્વ સમજાવવા માટે, પોતાની બુઝરગી માટે, એ બધાને એક પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવશે અને એમનું પૂજન કરાવશે. એક દિને ઇસ્લામ જેને કહી રહ્યા છે, જેને દિને ઇસ્લામ કહે છે. અને અહીંયા આગળ એક દિન કરસી તમામ,
બધાને એક નાજી ફિરકા નિજાનંદ સંપ્રદાયની અંદર મીન્સ પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવી એમનું પૂજન કરે છે. અને એ ક્યારે? તારતમ વાણીથી. ધનીની પહેચાન એટલે કહ્યું હતું ને ધનીએ, ખુદ હું આખે વખત આવીને હું ખુદ મારી પહેચાન કરાવીશ. ફરી એકવાર આ ચોપાઈને દોડાવીએ. મોહમ્મદ કહે ઈસા આવસી और मोहम्मद मेहदी इमाम मार दज्जाल कुफर दुनी का एक दिन करसी तमाम, एक दिन करसी तमाम. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામજી.